कंचन में कहे कि हाल पी की टीपा पाई दे आने कि रोवे बिचारी काम हम करे नहीं का તને तो हूं आ ठंडा મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને આપણે ફરીથી એક નવો વ્લોગ ચાલુ કર્યો છે ને પ્રીતિ આજ મને પહેલા કહી દીધું છે કે આજે આપણે ગુંદર પાક બનાવી નાખવાનો છે 5 વ્લોગથી વાતો કરતી હતી आज इतारे बनाई नाखो भले मई जाए जो बगड़े छोकरी कई थाय तो रात થઈ જાય હાન થઈ જાય તો ખબર ન પડતા નીંદર આવે તો આ હું કર દવા પીસ હું થોડી દવા પીઉં તો ફ્રેન્ડ જોઈ લીજે કંચનબેની છોકરીને મજા નથી હું કહી ન કે જ્યારથી કંચનબેન અહીંયા આવી ત્યારથી રોવે સાની નથી એક મિનિટ સાની નથી રાતે દવાખાને લઈ પડી કે રાતે દવાખાને લઈને ગયા તો ડોક્ટરે આપ્યા બે ટીપા વિવાહ યાર વિડિયોમાં આવો હોય તો તારે જોઈ લીજે બે ટીપા આપ્યા તો કીધા કે આ છોકરીને તાવ આવી ગયો છે હવે જોઈએ હું થાય પછી પાછા દવાખાને બતાવવા જવું પડશે ન જવાની હવે મારા જેઠજી આएंगे तो खबर પડશે यानी कंचनबेना वर यानी विद्यानी बुपा आएंगे तो खबर પડશે कि જવાની છે કે નહીં જવાની તો कंचनबेन કહે કે હાલ પી की ટીપા પાઈ દે આને कि રોવે બિચારી કામ આમ કરે નહીં કા તને તો હું આ ઠંડા આલે હોય એક વાર તો કઢાય ભાઈ ને ઓ વિવેક હાલ તો કેવા લાગતી અહીંયા છે તો અહીંયા આવી ગયા પર તો રહી અંદર એવા લાગતા હોય ને તો ઈ રોવે તો કરું ને છોકરું રોવે એવા હું કે વિવાહ હું છે એમાં હું આવેલા છે હા હું અહીંયા દે મને કે ના હું છે કાકાને કહી દે કાકાને હું આવ્યું તું ન શરમાઈ કાઈ ન ગયો થાવે ને મોટો છોકરો જવાન થઈ ગયો હેડ આવ્યા કેતા હેડ આવ્યા ભાઈ છોકરા હવે શિયાળો છે હવે શરૂ જ રહે દુકાને ઘી વેસાવાનું શરૂ જ રહે કહી દે કે લેવાની છે તો ડબલા ભરી દઉં કહી દે કે કાકા લેવા તો કહી દે કે ડબલું ભરી દઉં હા હાલો પીજો દવા એટલે સાડી દવા હે ભાઈ સાડી છે કડવી છે બાપા કડવી છે ઓય બાબા એ मैं को गोरम 5 टी बंद થાય મને લાગતા પીજરી કે જાડી છે એટલે બતા પકડી તો આ પકડી તો બાબુ ભાઈ જે જરીક ગયો કઈ નો પાવન છે ને હા ઈ પાવન ટેપુ પાઈ ગયો કાદ ઓય બાબા જો જરા સડી કંચમે નતા પાસ્ટી પાતા હવે પાછા લઈને માપી નાખી નહીં રેવા દે બોનો ભાઈ ઓછું વાળું પ્રીતિને કેટલી વાર કીધું કે ભાઈ તું ઝારી લઈ લે ઝારી લીધી તો પાછી વેચ નાખી 400 રૂપિયાની નજર ખુરશીમાં હુકવે આમ ઠામડા ઊંધા વારે ખુરશીમાં એને કીધું ઝારી રહેવા દીધો તો ના ઝારી ઝાર બધા મોંઘું હતો 100 રૂપિયાની ઝારી એમની આપણે ઝારી લાવ્યા બે દી ઘરમાં રાખીને પછી પાછી દીધી બે તો કઈ ઈજ કી થોડ લખી રાખા પણ મેં તો કીધું 400 રૂપિયા ઝારી છે કાયમ આવશે અત્યારે કેવું સાંભળે 100 રૂપિયાની ઝારી લઈ લેવાની હવે ઓ વારી કીધું 400 આવતી હતી સ્ટીલની આવી ભલે હવે છે હરિયાની લોખંડના હા હરિયાણ લોખંડની 5 વર્ષ જાય ને પાછા લઈ લેવા तो फ्रेंड फाइनली मारी विश्वासी ने અહીંયા સો રહી है मारी दीकरी है जी सो रही है चलिए हूँ आप लोग को अपने साहब ने बताऊँ मेरे साहब क्या कर रहे हैं हूँ धीमा धीमा हूँ कम बोली कि मेरी दीकरी जागी मुझे आज जल्दी से हूँ बस रहे हैं पासा भणवा जवानी विचार से कि हूँ આ લીધો આપણે દાઢી કરવાનું ओहो તો આમાં બિલ છે ને બધું જો આમાં તો સારસિંગ આવે એક બધા ટીપા આવે हाँ આ છે ને આપણે આમ દાઢી કરવા માટે લીધું છે ક્યારેક વિડિયો ખબર નહીં પેલા દેખાડ્યું હતું મને કઈ યાદ નથી આમ કા कहने खबर जल्दी जे करी नाखेंगे आंगड़ी तुम्हारे साहब आवे कर नाखेंगे ना तब आप लोग को बताओ कि कितलू हारा कर नाखे हूं मार विवेक भाई से ना बधाई ने गाड़ा કરી દે હું આવ તો ચલીએ હું આપણે વિવેક ભાઈ ને લઈને આવ પછી જાવનું છે ખાંડવા માંડવા ગુંદર પાગઈ તારે બનાવી નાખું ભલે પછી નામ પડે મારે મતલબ વિશ્વાસ જાગી જાય તો કાઈ નથી તો ભાઈ નાઈને મસ્ત નો તૈયાર થઈ ગયો છું દાઢી કરી નાખી ઘરે આમ મશીન થી કેમ લાગે છે મને આવડે છે કે શીખું છું 4-5 વખત કરી નાખી પ્રીતિ રેડી મોસુ જેડી બોલ હું શું નથી આવડતી એ સાસુ છે ને કાતરે કાપવામાં હવે આમ જો પ્રીતિ વિચારે આજે મુહૂર્ત આવ્યું છે ભાઈ ફાઇનલી ઓ
યા વિવેકભાઈ મારા કહ્યું વિવેકભાઈ રોતલ હાલ રોવાનું ન હોય હાલ આવું એમાં હું ઓય બાપા રે હાલ મારે કોણ મારે તાર માં હા ઓય બાપા ટીંગાટીને જોઈ લે છોકરા ટીંગાડીને લઈને પીવાને પ્રીતિ જોજે અરે વાહ આવી ગયો આમ જો કાજુ દે ભાઈ કાજુ બદામ જો થોડી દઉં તો રોવાઈને સાનો રે સાનો આમ છો વિડીયો કો ગાંડા કે બધે સાનો રે કેડા કાઢ દે ઓલા લઈ સુપ્રે સુપ થઈ જા સાનો રે મસ્ત નો બસ સુપ થઈ જા આમ જો તાર કા કેમ બનાવે સુપ થઈ જા પ્રીતિ બનાવે છે ભાઈ આમ જો હું કે ભાઈ પ્રીતિ નામ ભૂલાઈ ગયું ગુંદર પાક બનાવ ગુંદર પાક બદામ વાનું છે પ્રીતિ માં ઓલા ફેંડા હતા કોને ખબર નહીં ટોપરું ને આ છે ઓલો શું કહેવાય ગુંદર ગુંદર આવું બનશે મસ્ત ગોળનું લોટ નાખવાની બાકી આજ મુરત આવી ગયો એમ ને હવે એટલું ખાંડી નાખવાની છે એટલું હા એટલું પતીખડા કરી નાખવાનું આ બગડી ગયું કીડી ખાઈ ગઈ છે ખા કરી દેવું બસ હારા હોય નાખજે હારા છે લે હું લેવું સેવડો હો ભાઈ કેમ શાંતિ થઈ ગયા ને અહીંયા માં પાસે વેન કરી હું લોટ તો ફ્રેન્ડ ફાઇનલી હું લોટ હેક નાખી છે જોઈ લઈશ કેવા કરી સરસ કેવા ધોરતી બ્રાઉન કલર ની થઈ ગયા ને ભૂરા પછી હવે મારે તરવાની છે ગુંદર તરવાનો છે પણ તેલમાં ઘી પ્રીતિ કે નથી ખાવું ઘી નથી ખાવું બધું જો મસ્તનું પતરી પાડી છે પતરી કહેવાય કે શું કહેવાય હા પછી કપાળ નાખી પછી આ ખાંડ નાખી આ તરવાની છે મસ્ત બનશે કે કેને ખબર ધગી જાય હું જીવનમાં ફર્સ્ટ વખત બનાવું કેમાં તળે પાણી પાણી पे साफ करना है પાણી નહીં પાણી હું ખાઈ ગયા હે આગળ કે પડા ન તો આમ ખાલી મારે તેલ થઈ ગયા હે હવે હું નાખું છું ગુંદર કેમ કે અને તરવાની હોય માં એમ જ કીધા ગુંદર વાહ ગુંદર ભાવે નહીં પણ તળાય તે મજા જોવાની ખાવાની એવું મન ન ભાવે મેં કોઈ દે ગુંદર ન ખાવ ખાઈ તો કમ એટલે મિક્સમાં ખાઈ લે આમ બાકી અમુક પેલા કેમ ખાઈ જાય ગુંદર કોરો કાઢવો પડે ઘર તો એટલે બસ પ્રીતિ તમે થઈ જાય એટલો લોટ છે ને હા એટલો લોટ એટલે થોડું છે લાટ નથી થાય ગુંદર એટલે બધો નખાય ગુંદરામાં અડધો જ નખાય તો ખોટો ભૂલ કરી ગુંદર બધાને તારે ગુંદર ખાવું પડે વધારે તો વાંધો નહીં બસ પ્રીતિ ઘર તો હું તો કરવા ગીરું બહુ ભાવશે પછી મોરું બહુ નહીં ભાવ પછી મીડિયમ જ હોવું જોઈએ તો એટલું સારું છે કે નાખવા કે કાઢવા એટલું રેડી છે થોડુંક નાખ દે નાખવાનું હવે ઘરની સાહણી કરવાની પછી નાખી દેવાનો લોટ હા તેલ જોવો પ્રીતિ તેલ વધી ગયું જોવો આવું બધું હીખાય પેલા સીધા આમ ઘર હરું ઉતાર કે અહીંયા તેલ છે ના લે ને હવે શું એટલે કોરે કાઢી આવું કામ છે અરે બધે લોટ વચ્ચે ને બસ નહીં આ જોઈએ હું ફૂલી જાય ને લોટ નાખ દેવાનો પેલા લોટ થઈ ગયો નાખ નાખી એ કરે નાખ દો ને તો પેલા લોટ નાખો ને મને ખબર નાખ દો ને ગમે એમાં નાખી ના મને ખબર નથી કર મિક્સ નાખી ઓલા ગુંદર હલાવે લીસે વાળાથી હલાવા લે બોલો હાલે પકડ આવું તવી તો ઝારે હલાવવા મળે આવડે નહીં ઝારે થાય કોઈ દી ઝાર વાલે આમાં ઝારો તો હાલે ને બનશે કે બનશે ઘીમાં કરી નાખું ચાલુ કરી નાખીએ ધીમે કીસી હવે કાઢ નાખીએ બાબુ હવે કાઢ નાખીએ બહાર હેઠું કરી નાખીએ કરી નાખીએ આનાથી બે હવે જો પકડા આનાથી પકડી લેવાય
હા તો કઈ નથી લીસી નાખી છોટું રહે મને એમ લાગે તો આપી તો કયા કે તેલ બધી ગયા હે ઘર ઘટી ગયો લાગે તો બધા આપી કર રહ્યા મને લે નાખ કે હું નાખ દઉં નાખી લે નાખ કાઢ ઓહો બગાડ નાખ્યું બસ બધું કાઢ લેવું હા ઓય બાપા થકી ગયા તો લાગો એક હાથમાં મોહથું પકડાય બે હાથ રબે કી દાન થાવ તેલ વાળો કરી નાખવું પડે ખબર પડે જાવ તેલ વાળો વાઈટ કો હોય તો હાલે વાઈટ કો લે સિલી થઈ ગયા મને ટાલુ થઈ જાય આટલું થઈ જાય ને જોઈ લે છૂટ હા તો છૂટું રહે ને એવું લાગે નહીં ભલે છૂટું જો થઈ જાય કા તવી થોડી લે ઘડી કોરો ઘડી તને ઘરે દેવી હે ઉસળે તો ના એમ કહીએ ભૂકો થઈ જાય ઉસળી તો થાય ભૂકો થઈ જાય તો શું કરવું ये बात છે જોઈ ली से मारा गुंदर पग एवा થઈ ગયા आप लोग કેમ बनाते हैं बताइएगा जरीक जरीक आप लोग मारती तो एवा बना अगड़म बगड़म હજી એમાં ઓછો છે ઓલો ઘરની સાંગણી તો ઈ સાખીએ તો લોટ વધારે લાગે એટલે લોટ નહીં બધું રેડી છે તેલ ને એ વધારે નાખવાનું તેલ તો પસ થોડી કરાય નહીં નહીં કોર વાળું છોટું હા અલ્યા બધું એટલું ગયે ને કે બધું જામી જાય હું ધોઈ નાખું રેવા દીશે આપ આમાં ખાવાનું જ છે તો એમ ના ભૂકે થાય અત્યારે રહેવા દે નહીં તાર પણ આજે બધું નોખો એમ તો લોટ ની જેમ નોખું થતું તું જ બકીએ એને તો રહેવા દે સીધો તમે તો આમ ખૂંટાડી તો ભાઈ આવું બની ગયું છે હે? तो फ्रेंड जोई ली से हमारा गुंदर पगेवा થઈ ગયા है आप लोग કેમ बनाते हैं जरा बताइएगा મને બનાવતા ન આવડે ફર્સ્ટ ઓર ખાતા આવડે કે નહીં આપણે ખાઈ લેવાનું ભૂકો ઠેફા ખાવ તો એટલું મહિના આલી જાય એમ નહીં આપણે ભૂકો ખાવ ઠેફા ખબર કુછ છે પ્રીતિ પતિકા પડે છે પણ પતિકા પડશે નહીં મેં તને કીધું પ્રીતિ પતિકા નહીં પડે આપી કે જી વધારે છે ઓલા ગુંદર હોત ને ઓલા મેં તો હું તો પહેલી વાર જોવે મને તો ખબર નહીં ઓલા હું કેમ બને હું તો તને એક કોડ ખાલ કરી ઓલા ગળ હોત ન તો જ થઈ જત મસ્ત પણ મને ખબર નથી પડતી હું તો તારા વાદે ખાલી સલાહ આપતો તો ખોટી હું તો કઈ કે અહીંયા જ ને હે તો આપકો ખબર હોય આવું બનાવતા મને આવડે કઈ મારા છે ને ગુંદર પાક ભૂકો થઈ ગયા હે જરીક પતાકડા છે બધા ભૂકો માની લીજે ભૂકો થઈ ગયા હે હું જાઉં છું કંચનબેન ને દેવા કે કંચનબેન ખાઈને बताई कि पीती केवी बनावी कि आ ले आ હું જાઉં દેવા ખરેખર બનાવી તો કંચનબેન મારા બળપણ કે હતી પીતી મસ્ત બહુ મસ્ત હવે સ્વાદ આવે તો ભલે ના ઢેપલા નથી પણ સ્વાદ આવે આઈપી ના બધાએ ખાઈ ગયા બીવા ખાતો નતો પર બીવો ખાઈ ગયો હા નહીં મસ્ત લાગે છે હવે મારી મોટી જેઠાની હે ને આની યારે પૂછવાની છે હું આપી આને હોત આપી દીધી તો પૂછવાનું બાકી છે કે કેમ બના કેવા બના પૂછું પછી તારે માં આવી ગઈ ને માને આપવાની મને બને જરીક શીખવાડી દો કે હું બનાવી કા બધાને શીખવાડી દો મસ્ત છે હું પાછું સાકળો કરું જો ભાઈ છૂટું રહ્યું છે પણ સે હારું એટલે હું સાકી લઉં મસ્ત છે બાબુ કેમ ઢેફા નથી ચા હા મોરું નથી મોરું છે નહીં ને મસ્ત મસ્ત છે એવા ખવાય ઢેપા કેમ ને કઈ ખબર ન પડી જો તું ઢેપા કરે ને તો ગીરું સાહણી જેવું થાય હા ઘરથી પણ ઢેફા કેમ કમેન્ટ કરો ભાઈ હું નથી એવો ઢેપા થાય હા હું નાખવામાં ઢેફા થાય મરસ નાખવામાં ઢેફા થાય તેલનો વાગ ના ના બધાય તેલ નાખી દીધું જેટલું કાઢ્યું એટલું નાખી દીધું હો પછી ખબર છે ને તો હું વાંધો છે બધાય નાખી દીધી તેલ તો ગુંદર પાક જોઈ છે ગુંદર પાક ઢેખરા ભૂકો થઈ ગયો કાક ફોલ્ટ રહી ગયો કોમેન્ટ કરો ફોલ્ટ હું છે લાગે મસ્ત જાણે ઓલી લાગે તો પ્રસાદી વેચવાની વેહું લાગે બધાય બખાણા હો નહીં ચુવારો સ્વાદ હારો આવે છે હા પણ ભેગું ન છું સ્વાદ હારો છે કાં એક કમેન્ટ આવ્યા કે હું કહું ઘી કરતા તેલમાં સારું બને ઘી જેને નો ભાવે એના માટે હાસી વાત તેલ સારું બનો જેને ઘી ભાવતું હોય ને એના માટે ઘીમાં જ એને મજા આવે પોણીમાં ભરી દેવાની છે વરના કીડું લાગી જાય ઢાંકણું તો નથી પ્રીત આ બહુ રિક્સ વાળું કામ થાય હો કીડું નું એ રબેજી પ્રીતિ નહીં તારું ભેગું થાય ક્યાં મૂકી
કેડીઓ આવી જાય ત્યાં રાતમાં પૂરું કરજો, અમે નીકળશે નહીં, ભૂલી જાજે પછી એને. હમ અહીંયા ગળ છે તો ગળમાં કેમ નથી ગઈ હજી ખબર નથી કે અહીંયા છે છે અને ખબર પડી જાય ને પછી આવે એ આમ બધાયમાં છે, આમાં અજમા છે, લોન છે, આમાં ગુંદર છે, બધી બીજું કાંક છે, આમાં બધા વસ્તુ છે, આમાં ગોળ છે, આ ખંડની છે, આમાં ખાલી કરી છે, આમાં ગુંદર છે. ठीक है तो फ्रेंड आप हमारा ब्लॉग यहाँ पूरा करना से तो लाइक से फॉलो कर दीजिएगा, नवा लोगों को जरूर सब्सक्राइब कीजिएगा, घाय का बधान रखिए. तो चलिए हम मिलते हैं बीजा ब्लॉग में, तब तक बाय बाय.